કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો નહીં ને? આપણે ધોરણ 5 ની અંદર ગુજરાતી એકમ નંબર 2 ગયા લેક્ચરની અંદર આપણે પર્વત તારા એકમ નંબર 2 ના કવિ એટલે કે સુરેશ દલાલ અને એમના વિશે વિસ્તૃત માહિતી જોઈ હતી. કાવ્યમાં પર્વત તારા કવિતા એના લેખક એટલે સુરેશ દલાલ. પર્વત તારા કવિતા ના જે કવિ છે એ છે સુરેશ દલાલ. આ કવિતા જે છે એનો મિત્રો સાહિત્ય પ્રકાર એટલે પ્રાર્થના ગીત. તો બાળ મિત્રો, આપણે ગઈકાલે કવિ પરિચય મેળવ્યો, સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત વિશે આપણે સમજ્યા અને કવિતાની અંદર જે વાત જણાવવાની કીધી છે એના વિશે આપણે ગઈકાલે માહિતી મેળવી તથા આપણે ગદ્ય એટલે શું, પદ્ય એટલે શું એના વિશે પણ સમજ્યા. ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કવિતા. ગદ્ય લખે જો કોઈ પુરુષ હોય અને ગદ્ય લખે તો એને લેખક કહેવાય, અને જો કોઈ સ્ત્રી હોય અને ગદ્ય લખે તો એને લેખિકા કહેવાય. આ એવી જ રીતના પદ્ય એટલે કવિતા. જો કોઈ સ્ત્રી કવિતા લખે, એની રચના કરે તો એને કવિયત્રી કહેશું આપણે. એવી જ રીતના કોઈ પુરુષ કવિતા લખે તો આપણે તેને કવિ કહેશું. તો આ આપણા એકમની અંદર પર્વત તારાના કવિ કોણ છે? સુરેશ દલાલ. આના વિશે આપણે ગઈકાલે સમજ્યા હતા. આજે આપણે એની વિસ્તૃતમાં સમજ મેળવવાની છે. અને બાળ મિત્રો, ગઈકાલે જે તમે ગાન સાંભળ્યું હતું એ તમને ગમ્યું હશે નહીં ને? તો એ ગાન આપણે આજે ફરીથી ગાન કરીશું. તો તમે તમારી નોટબુક, પાઠ્યપુસ્તક સાથે રાખીને એની અંદર જોજો કે આ કવિતાનું ગાન, એના અવરો શું છે. એના પછી ગાન પછી આપણે કવિતાની સમજ મેળવીશું. તો ચાલો બાળ મિત્રો, આપણે કવિતાનું ગાન કરીએ. સાંભળજો હો ને. પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા બમરા. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર.
અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તુજ કહે. પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો બાળ મિત્રો, આ હતો આપણી કવિતા પર્વત તારાનો રાગ. ખૂબ જ મજા આવી ને સાંભળવાની? સરસ. તો ચાલો આજે આપણે આ કવિતાની સમજ મેળવવાની છે, પણ એ પહેલા આ કવિતાની અંદર ફરી વખત શું કહેવા માંગે છે એનો અભ્યાસ કરી લઈએ. તો આ કવિતા પર્વત તારા એ સુરેશ દલાલની એક રચના છે, જે પ્રાર્થના ગીત છે. પણ પ્રાર્થના ગીતની અંદર જે આપણા કાલે કહ્યું હતું એમ કે શબ્દાર્થની નોંધ તમે તમારી નોટબુકમાં કરતા રહેજો. કે પ્રાર્થના એટલે શું? પેલા તો કે પ્રાર્થના એને આપણે સ્તુતિ કહીએ છીએ. પછી ઈશ્વર જે છે, ઈશ્વર એટલે ભગવાન. ઈશ્વર એટલે ભગવાન, અથવા આપણે તેને પ્રભુ કહીએ છીએ. તો જે આ પ્રભુ છે, જે આ ઈશ્વર છે, એ આખી દુનિયાની અંદર જેટલા પણ તત્વ રહેલા છે એ તત્વમાં એ સમાયેલો છે. એટલે જ કહેવાય છે કે કણે કણમાં ઈશ્વરનો વાસ રહેલો છે. એ કુદરતી દરેક વસ્તુની અંદર સમાયેલો છે. મનુષ્યની અંદર પણ આખરે ઈશ્વર જ સમાયેલો છે એવી અનુભૂતિ સુરેશ દલાલ આપણને આ પર્વત તારા કવિતાની અંદર કરાવે છે. તો અહીંયા જેમ આપણું શરીર હોય એના અલગ અલગ અંગો હોય, એના જે અંશો હોય, એમ ભગવાન એના અંશ, આ દરેક વસ્તુને પોતાના અંશ ગણાવે છે. એટલે કે અંશ એટલે ભાગ થાય. આ ભાગ જે અલગ અલગ રહેલા છે એને બાળ મિત્રો એ ભગવાન જે છે એને પોતાના અંગ ગણાવે છે. તો કુદરતી કેવી વસ્તુ હોય? તો પર્વત હોય, નદી હોય, સરોવર હોય, ઝરણું હોય, તારા હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, વનસ્પતિ હોય, વન હોય, જંગલોની અંદર અવનવા અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય, વનસ્પતિઓ હોય, અલગ અલગ પ્રકારની ફૂલો હોય, ફૂલોના પર્ણો હોય. આ દરેક જીવજંતુ ની અંદર પણ ઈશ્વર સમાયેલો છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયું, તમરું, આ દરેકની અંદર ઈશ્વર એવું કહે છે કે હું સમાયેલો છું. આની વાત અહીંયા કવિ શ્રી સુરેશ દલાલ પર્વત તારા કવિતામાં કરે છે. તો આવો બાળ મિત્રો આપણે આગળ કવિતાની સમજ મેળવીએ. પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. અહીંયા કવિ કહે છે કે પર્વત તારા, પર્વત એટલે થાય પહાડ. બીજો અર્થ તેનો થાય છે ગીરી. અને અહીંયા પહોળા એટલે કે વિશાળ કહ્યા છે. અહીંયા વિશાળના અર્થમાં આપણે લેવાનું છે. અહીં વિશાળ. તો પર્વત તારા પહોળા ખંભા, હે પર્વત, આ તારા જે ઊંચા ઊંચા ડુંગરો જે છે, પહાડો જે છે, એ વિશાળ પહોળા આપણા જે ખભા હોય એના જેવા લાગી રહ્યા છે. ખભા એવું લખ્યું છે. ખભા એટલે ખંભા, એના જેવા લાગી રહ્યા છે. આંખ અને સરોવર એટલે કે સરોવરને આંખ કહી છે. સરોવર એટલે સરોવર, સર્વર એવું લખ્યું છે. સરોવર એટલે થાય સરોવર, અને ઈશ્વર એટલે થાય ભગવાન.
તો હે ઈશ્વર, આ સરોવર છે એ તારી આંખ છે. હે ઈશ્વર, આ જે પર્વતો છે એ તારા પહોળા ખંભા છે. અને એની અંદર હું તને ક્યાંક ક્યાંક ને ક્યાંક, એટલે કે બધે જ, સર્વત્ર, અહીં બધે જ સર્વત્ર એવો અર્થ થાય છે. હું તને અહીં બધે જ જોઉં છું. હે ઈશ્વર, આ દરેક કણની અંદર હું તને જોઉં છું. બીજી પંક્તિ, દરિયો તારો દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયા. અહીંયા દરિયો એવો શબ્દ પહેલો આવે છે. તો દરિયો એટલે થાય સાગર. બાળ મિત્રો, દરિયો એટલે થાય સાગર. હવે અહીંયા દરિયો તારું દિલ વિશાળું, હા, દિલ, દિલ એટલે થાય આપણું હૈયું. દિલ એટલે બાળ મિત્રો હૈયું, અથવા તો શું કહીએ, હૃદય. આ તારું જે દિલ છે, આ તારું જે વિશાળ, એટલે કે મોટું જે દિલ છે એ બહુ વિશાળ છે. એની અંદર તું દરેકને સમાવી લે છે. અને વૃક્ષો તારી વાત, આ વૃક્ષ છે એ તારી વાત કરી રહ્યા છે. જ્યાં જોઈ ત્યાં આ વૃક્ષો તારી ચર્ચા કરી રહ્યા છે. હા, અહીંયા એક રૂઢિપ્રયોગ પણ બને છે. તો બાળ મિત્રો એની પણ આપણે નોંધ કરીશું. અહીંયા એક રૂઢિપ્રયોગ એવો છે, વિશાળ એટલે કે વિશાળ દિલના હોવું, એનો અર્થ થાય છે ઉદાર હોવું. એનો અર્થ એવો થાય છે ઉદાર હોવું. તો આ જે દરિયો છે એ તારું મોટું વિશાળ દિલ છે, એટલે કે તું ઉદાર હૃદય વાળો છે, તું ઉદાર દિલ વાળો છે. હે પ્રભુ, કવિ સુરેશ દલાલ અહીંયા દરિયા સાથે એમના હૃદયને સરખાવે છે. જે મનુષ્યની અંદર એક નાનું હૃદય ધબકતું હોય છે, એમ આ દુનિયાની અંદર જે તારું હૃદય છે બહુ ખૂબ જ વિશાળ છે. એની અંદર તો દરેકને સમાવી લે છે. અને આના જ કારણે આખા વૃક્ષો જે છે એ તારી વાત કરતા હોય છે. મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયા. મેઘ ધનુષ્ય હોય, મેઘ ધનુષ્ય 7 રંગોનું હોય. તો બાળ મિત્રો, આ મેઘ ધનુષ્ય તમે જોયેલું જ હશે. એની અંદર જા, મે, વા, લી, પી, ના, લા, આવા 7 રંગો હોય છે. જાંબલી, ગુલાબી, વાદળી, સફેદ, લીલો, પીળો, અને અલગ અલગ આવા 7 રંગો એની અંદર રહેલા હોય છે. તો આ 7 રંગોનું જે મેઘ ધનુષ્ય રચાય છે મિત્રો, તો એ તમે ચોમાસાની ઋતુની અંદર 7 રંગનું જે મેઘ ધનુષ્ય દેખાય એ તમે જોયેલું હશે. એ મેઘ ધનુષ્યના રંગો જેવો તો અહીંયા રમી રહ્યો છે, ક્યાંક ક્યાંક ને ક્યાંક. એટલે અહીં રળિયાત એટલે કે સુંદર. અહીંયા એક બીજો શબ્દ છે બાળ મિત્રો, રળિયાત. રળિયાત એટલે સુંદર. એટલે કે તું એ મેઘ ધનુષ્યના રંગો, જેમ સપ્તરંગી મેઘ ધનુષ્ય હોય છે એના જેવો તું સુંદર લાગી રહ્યો છે. આગળ જોઈએ, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. હે ઈશ્વર, હે પરમાત્મા, હે દયાળુ, તું આ તરણાનો, તરણા, તું આ તરણાનો તારણહાર છે. અહીંયા આપણે પાસે એક બીજો રૂઢિપ્રયોગ આવે છે કે તારણહાર. અહીંયા એક બીજો રૂઢિપ્રયોગ આવે છે આપણી પાસે, તારણહાર. તારણહાર હોવું એટલે કે તારણહારનો મતલબ બાળ મિત્રો એવો થાય છે કે ઉદ્ધારક હોવું. ઉદ્ધારક
હોવું. જે બીજાને બચાવે છે, જે બીજાનો ઉદ્ધાર કરે છે, એને આપણે બાળ મિત્રો તારણહારો કહીએ છીએ. કારણ કે એ આપણને બચાવે છે. એ આપણને બચાવનાર છે. ઈશ્વર જે છે એ આપણને બચાવનાર છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો બાળ મિત્રો, તરણું એટલે શું થાય? તો તરણું એટલે માત્ર એક તણખલું. યાદ રાખીશું આપણે બાળ મિત્રો. તરણું એટલે થશે તણખલું. આ જે તણખલું છે એ માત્ર તુચ્છ હોય છે. એનો એ ઉદ્ધારક છે, એનો તારણહાર છે. એવી રીતના મનુષ્યને અહીંયા તુચ્છ મનુષ્ય ગણીને એને એનો તારણહારો કહ્યો છે. કારણ કે એની અંદર જે ઝરણા વહે છે, એનો તું નાદ છે. આ ઝરણાનો તું શું છે? નાદ. હજી એક શબ્દ છે નાદ. નાદ એટલે થાય સ્વર. એના જે સ્વર છે મીઠો, એ તું છે. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. આ ફૂલ એટલે કે પુષ્પો, ફૂલ એટલે થાય પુષ્પો, એની સુગંધ એટલે મહેક. એની સુગંધ, સુગંધ એટલે થાય મહેક. આ મહેકની અંદર તું સમાયેલો છે અને એ તું અમને ભેટ રૂપે આપી રહ્યો છે. એ તું અમને ભેટ રૂપે, સોગાદ એટલે ભેટ. સોગાદ એટલે કહીશું ભેટ અથવા બક્ષિસ, અને આપણે એને અંગ્રેજીમાં ગિફ્ટ કહીએ છીએ ને કે ગોડ ગિફ્ટ. તો આ જે સુગંધ છે ફૂલ ફૂલની, એ આપણને ગોડ ગિફ્ટ મળેલી છે, પ્રભુ પાસેથી મળેલી બક્ષિસ છે. એ આપણને પ્રભુ પાસેથી મળેલી આપણી ભેટ છે. એ તું અમને ભેટ સ્વરૂપે આપી રહ્યો છે. તો સુગંધ, આ સુગંધનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો કંઈક આવો જ થાય છે. વિરુદ્ધાર્થી શબ્દ તો આપણે જોઈએ. આગળ એક હતું વિરુદ્ધાર્થી શબ્દ, એ જોઈ લઈએ. પહોળું, તો એને કહેશું આપણે સાંકડું. બાળ મિત્રો, શું કહેશું? સાંકડું. તો બાળ મિત્રો, અહીંયા પહોળું તો સાંકડું, એમ સુગંધ તો દુર્ગંધ થશે. સુગંધ તો શું થશે? દુર્ગંધ. તો અહીંયા આપણને બે વિરુદ્ધાર્થી શબ્દો મળે છે. પહોળું તો સાંકડું, સુગંધ તો દુર્ગંધ. આમ હે ઈશ્વર, તું અમને ફૂલ ફૂલની મહેક રૂપી, એની સુગંધ રૂપી તે અમને બક્ષિસ આપી છે. એવું સુરત દલાલ આ પ્રકૃતિના જે તત્વો છે એને કહે છે. આગળ જોઈએ બાળ મિત્રો. સિંહ વાઘ ને કોયલ બુલબુલ, પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આવે, અહીં આ ગયા તમરા. કવિ સુરેશ દલાલ ઈશ્વરના દરેક તત્વને યાદ કરતા કરતા પ્રાણી જીવને પણ એ યાદ કરે છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ. સિંહ અને વાઘ જંગલમાં રહે. કહ્યું હતું ને આગળ કે જંગલના દરેક તત્વ છે એને પણ અહીંયા સુરેશ દલાલ યાદ કરે છે. એને પણ ઈશ્વરની એક અંગ માને છે, એનો પોતાનો અંશ માને છે. એવી જ રીતના કોયલ અને બુલબુલ. કોયલ એટલે કે મીઠો અવાજ કરનારી, બુલબુલ એટલે કે પોતાના અવાજથી પણ જાણીતી છે. સરોજીની નાયડીને આપણી બુલબુલ કહેવામાં આવે છે, ભારતીય નારીને. એવી જ રીતના અહીંયા કોયલ અને બુલબુલ જે છે એ સારા છે. એની સાથે સાથે પતંગિયા અને તમરા. પતંગિયા અને તમરા. તો અહીંયા એક શબ્દ છે તમરું. તો તમરું એટલે શું થશે? એક જાતનું જીવડું છે તમરા, જે રાતે બોલે, રાત્રિના સમયે. એક જાતનું જીવજંતુ. એક જાતનું જીવજંતુ. અને તમરું
તમરુ એટલે મિત્રો અહીંયા ઉષ્ટધ્રુમ, ઉષ્ટધ્રુમ એનું નામ છે તમરાનું. આપણે તમરાને ઉષ્ટધ્રુમ કહીએ છીએ. સૂર્યને આપણે અહીંયા એક શબ્દ હજી છે, સૂર્ય એટલે દિવાકર અથવા તો રવિ. તો અહીંયા સૂર્ય એટલે દિવાકર, રવિ, તમરો એટલે ઉષ્ટધ્રુમ અને તમરા એટલે કે એક જાતના અલગ પ્રકારના જીવડા. સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આ ગયા ચંદ્રા. તારી આ દુનિયાની પ્રકૃતિની અંદર જે આભમાં ચમકતો ચાંદો અને સવારે પ્રકાશ આપતો સૂર્ય એ પણ તારા અભિન્ન અંગ છે. અને અહીંયા જે રાતે તમરા બોલે છે, મધુર ગાન કરે છે, એ પણ તારું એક અંગ છે. એના તું તારણ હારો છે, એ તારી આ પ્રકૃતિની અંદર સમાયેલા છે એવું કવિ કહેવા માંગે છે કે આ પ્રકૃતિની અંદર ઘણા બધા એવા પ્રાણીઓ, પક્ષીઓ વાસ કરે છે કે જેને બધાના પોતાના એક અભિન્ન અંગ કે ભાગ કહ્યા છે. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અહીંયા કવિ કહે છે ક્યાંક રાડ એટલે કે જોરથી અવાજ આવે છે, રાડ એટલે કે બૂમ પાડવી, રાડ એટલે થશે બૂમ, રાડ એટલે બાળ મિત્રો થશે બૂમ, પોકાર અથવા તો મોટેથી નાદ કરવો, અવાજ કરવો. ત્રાડ એટલે કે ગર્જના, ત્રાડ એટલે આમ તો ગર્જના થાય પણ ત્રાડ ગર્જના, ત્રાડ એટલે બાળ મિત્રો ગર્જના થશે. મોર પીછનો સૂર એટલે અહીંયા મોરનો મીઠો ટહુકો કયો છે કે ક્યાંક કવિ અહીંયા આ ઈશ્વરના તત્વરૂપી માનવ જીવનને પણ સાંકળી લે છે. ક્યાંક રાડ છે, ક્યાંક દેકારો છે, ક્યાંક કંકાસ છે, ક્યાંક ઝઘડો છે, ક્યાંક મીઠો પ્યાર છે, લાડ છે, લાડ એટલે પ્યાર, પ્રેમ, અને ક્યાંક મોર પીછનો સૂર એટલે કે મીઠા મોરલાના ટહુકા આવતા હોય એવા ગીતો સંભળાઈ રહ્યા છે, એવો ટહુકો સંભળાઈ રહ્યો છે. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અને તું અમારી સાથે ક્યારેક સુખ અને ક્યારેક દુઃખની અંદર, સુખની અંદર અમારો સાથે રહીને તું પણ આનંદ કરે છે અને દુઃખની અંદર અમારી તું સહાય કરે છે. આમ ક્યારેક તું અમારી સાવ નજીક હોય છે અને ક્યારેક તું અમારાથી સાવ દૂર હોય છે. જ્યારે દુઃખ આવે ને ત્યારે મિત્રો આપણે ભગવાનને યાદ કરીએ, એટલે ભગવાનને યાદ કરીએ ત્યારે એ આપણાથી વધુ નજીક આવે એના માટે પ્રયત્ન કરતા હોઈએ, એને બોલાવતા હોઈએ, કારણ કે એ વખતે આપણાથી રૂઠી ગયેલો હોય, થોડોક દૂર હોય છે. આમ સંતા કુકડી એ આપણી સાથે રમે જ છે. ના સંતા કુકડી આમે તમે બધા તો નાના છો તો રમતા જશો, પણ ભગવાન એ ખેલ કેવી રીતના રમે, અહીંયા સુરેશ દલાલ એ પ્રકૃતિના ખેલને, ભગવાનના ખેલને સમજાવી રહ્યો છે કે તું અમારી સાથે સંતા કુકડી રમતો રમતો અમારી સાથે નજીક અને દૂર રહે છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોળીને આ કોણ હંકારે તું જ કહે. તો બાળ મિત્રો અહીંયા અજવાળું એટલે સુખ, અહીંયા બાળ મિત્રો અજવાળું એટલે સુખ, અજવાળું એટલે સુખ, અને અંધારું એટલે દુઃખ થાય બાળ મિત્રો. શું થાય બાળ મિત્રો? દુઃખ. અજવાળું એટલે સુખ અને અંધારું એટલે દુઃખ. તો હવે આ અજવાળું અને અંધારું જે છે એના કાંઠા વચ્ચે અમારી નૈયા જે છે, અમારી નાવડી જે છે એ હાલક ડોલક થઈ રહી છે. તો એ જે હાલક ડોલક થતી જે અમારી નાવડી છે એ બેની વચ્ચે અમારી જીવનરૂપી નૈયા ચાલી રહી છે. વહેવી એટલે ચાલવી. એમાં મારી હોળીને, હોળી એટલે નાવ, નાવ તો નદીમાં જ વહે ને, પણ આ તો જીવનરૂપી સાગર છે. કહે છે ને આ જીવનરૂપી સાગરને જો તમારે પાર કરવો હોય તો સત્કર્મ કરો. તો આ જીવનરૂપી નૈયા જે છે એમાં આવતા સવારે વહેલા ઉઠીએ તો આપણે ફ્રેશ હોઈએ, ત્યારે સુખમાં હોઈએ, અને રાતે જયારે અંધારો હોય ને મિત્રો તો થોડોક દુઃખ થાય.
કે અંધારું ક્યાંથી આવ્યું, આ મારા જીવનમાં દુઃખ ક્યાંથી આવ્યું. આ જે દુઃખ છે અને સુખ છે એ બેની વચ્ચે એ શું કરે છે, હાલત ડોલત થાય છે. તો આપણે અહીં હજી એક વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લઈએ કે આની અંદર કયા કયા આવે છે. તો બાળ મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દની તમે પણ નોંધ કરતા રહેજો. અહીંયા નજીક એટલે થશે દૂર, અને બીજો એક શબ્દ છે લાડ. લાડને લાડ તો કહેવાય, તો વિરુદ્ધાર્થી એનો થશે ધિક્કાર. બાળ મિત્રો, લાડ તો પ્યાર અને લાડ તો વિરુદ્ધાર્થી શબ્દ ધિક્કાર. અને હજી એક શબ્દ છે અંધારું તો અજવાળું. અંધારું તેને આપણે શું કહેશું, અજવાળું. શું કહેશું બાળ મિત્રો, અજવાળું. આ જે અંધારું અને અજવાળું છે એ જીવનરૂપી નૈયાની અંદર મારું હાલત ડોલત થઈ રહ્યું છે. તો તું એને પાર ઉતાર છે. હવે બાળ મિત્રો, આ તો થઈ કવિતાની વાત. તો કવિતા તમને સમજમાં તો આવી જશે નહીં ને? અને આ એના જે શબ્દો છે એ તમારે તમારી નોંધ પોથીમાં લખવાના છે. એવી જ રીતના અહીં થોડા રૂઢિપ્રયોગો આપેલા છે જે તમારે નોંધવાના છે. એવી જ રીતના અહીં વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે જે તમારે નોંધ કરવાની છે નોંધ પોથીમાં. થોડી વાર માટે તમે એને નોંધ કરી લેશો. જ્યાં સુધી તમે એની નોંધ કરી લો ત્યાં સુધીમાં આપણે એક વખત ફરીથી આ કાવ્યનું રિવિઝન કરી લઈએ. કે પર્વતારે એક સરસ મજાનું કુદરતી કાવ્ય છે. એના કવિ શ્રી સુરેશ દલાલ છે. એમાં આવતા શબ્દ પ્રયોગો પ્રકૃતિને લગતું આ કાવ્ય છે. પ્રકૃતિના અંશ, એના જે વિવિધ ભાગો છે એને ઈશ્વર પોતાના જ ભાગો ગણાવે છે. તો આ જે ભાગો છે એના શબ્દાર્થ કાવ્યની અંદર આવતા એ તમારે દરેકને નોંધ કરવાના છે. તો તમે કરી લેશો. તો તમે નોંધ કરી લીધી હશે મિત્રો. તો હવે આવજો વધુ આવતા.